તારે પહેરાઈ જાય ને પછી હું એનો શર્ટ બનાવી નાખીશ. બટન તો છે જ. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા બ્લોગમાં. મેડમ જે આ યુટ્યુબની તમને ખબર છે? એને છે ને ક્રિએટરો પાસેથી જોઈએ છે લોંગ ફોર્મેટ, કે તમે બને એટલા લોંગ ફોર્મેટ અપલોડ કરો એમ, અને પબ્લિકને જોઈએ છે શોર્ટ્સ ફોર્મેટ. હવે એને તો કેમ ભેગું કરવા જવું મારે યુટ્યુબની સાથે? ક્રિએટરો પાસે ગમે ત્યારે 5 મિનિટ 4 મિનિટના એવા વિડીયોઝ અપલોડ કર્યા હોય ને, કુકિંગ ચેનલમાં હોય કે પછી આ વ્લોગિંગમાં, પણ એ છે ને પછી ઇમ્પ્રેશન ઓછી મોકલતો હોય ને એવું લાગે, કેમ કે લોકો એને ડાઉન કરી દે જોવાની તરત, અને લોંગ ફોર્મેટની ઇમ્પ્રેશન વધારે મોકલે, અને પબ્લિકને જોઈએ છે સાવ શોર્ટ ફોર્મેટ, ઓલો આમામ વાળું ટીક 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 આમામ ફેર્યા કરે ને, દર સેકન્ડે નવો કન્ટેન્ટ જોવો હોય પબ્લિકને. હજી 6:15 થયા છે અને અમારા ઘરે જુઓ ભાખરી બને છે, શાક મુકાઈ ગયું છે. કેમ કે કામ છે તમારે? તો મને હતું કે હમણાં તમે એમ કહેશો કે મેડમજી ગયા ને ત્યારે રસોડામાંથી ગયા હતા, મેડમજી આવ્યા ને તો સીધા રસોડામાં જઈ ગયા. હા એવું છે, હું ઉપરથી નીચે આવું ત્યાં મેડમજી રસોડામાં જોઈ કંઈક હશે, કંઈક હશે છે ને, નો હોય તો એટલે શરૂ તો થઈ જ ગયું હોય એટલે એમાં કંઈ ઓપ્શન નથી, પણ આજે એવું લાગ્યું મને કંઈક છે એમ. છે ને? શોપિંગમાં જવાનું છે. ઓ માય ગોડ, શોપિંગ 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 તો મને લાગે ઓલા માટેની હશે, સ્પેશિયલી એટલા માટે જ. મેં લાસ્ટ બ્લોગમાં તમને કીધું ને, હમણાં આખું વીક ગામમાં જ જવાનું રહેશે, ગામમાં જ કંઈક ને કંઈક ખૂટતું હશે, કંઈક ને કંઈક લેવાનું હશે. એસા હે ના એસા. સહી પકડે. અને રોજ હશે એમ. આજે એક દિવસમાં પૂરું નહીં થાય, રોજ. આજે જઈને આવશું ને એટલે કાલે કંઈક બીજું યાદ આવી જશે. એ સારું ને, આપણને નવું નવું જોવા જાણવા મળે. એમ તો હજી વાર છે ને? હા, હજી તો થોડી વાર છે. દૂધ લેવા જવાનું છે. કામ પતાવી દઉં, દૂધ લઈ આવું, કે બા આવી જાય. હા, એ તો કહેવાનું રહી ગયું છે. બા આવી ગયા છે, હમણાં આવે ને મંદિરેથી એટલે આપણે નાની એવી ડિસ્કશન કરીએ. આમ આગો રાખને કેમેરો એમ કહે પેલા તો. હે ને? કેમેરા બંધ કર. ચાલ તો તારું બધું પતી જાય એટલે કોલ કર, હું સહેજ એવો ચક્કર મારતા હું રોડ પર, બરાબર છે? ચાલો આપણે ચક્કર મારી આવે પછી મેડમજી મારે આવવાનું છે કે તું એકલી જઈ આવશો? મેડમજીને આપણે ગામમાં લઈ જાય, ન જાય એકલી. ગામમાં તો નો જ જાવ. ચલો ચલો. શું કરે છે? જો બા આવી ગયા છે. બા 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 આવી ગયા છે. જો જો બા આવી ગયા છે. બા શું કામ આવ્યા છે ખબર તમને? બા માઘ સ્નાન કરવા આવ્યા છે. બા માઘ સ્નાન કરવા આવ્યા છે. હમણાં રજા હતી ને બા, એક વીકથી રજા હતી, એટલે તમે આવ્યા પછી એનું બ્લોગિંગનું કાંઈ આપણે મૂક્યું નહોતું, એટલે લોકોને ખ્યાલ ન હોય ને બા આવી ગયા છે એમ, એટલે કહેવા માટે. બરાબર ને મેડમજી? હે ને? માઘ સ્નાનનું ડિટેલમાં પછી કાલ સવારે પાછું કહું તમને, બીજા આવતા નેક્સ્ટ બ્લોગમાં. એમાં બધું ઠંડા ઠંડા પાણી હોતા હે, પૈસા હોતા હે ને. હજી હું બાકી રહી ગયું બેટા? બપોરે બધું કરી તો લીધું તું તે? एक क्वेश्चन 4 टाइम लखवानो है, एटलू ज खाली बाकी है ने, बाकी ऑल गुड सेट हो गया ना सब कुछ? ठीक है, कोई बात नहीं. તમે તમારી વેશભૂષા ધારણ કરી લીધી છે તો હું પાણી પી લઉં થોડુંક, બાદ મેં જાતે હે. ચલો મેડમજીના ગામમાંથી 1-2 વસ્તુ લેવાની છે, લેવડાવી દઈએ અને ફટાફટ પાછા ઘરે આવી જઈએ. એને એક આમ તો બધી વસ્તુ મેરેજને રિલેટેડ જ હશે, એવું જ છે ને? હા. એનું નથી બનાવ્યું લિસ્ટ? હા, એટલે નહીં તો નહીં કરતા એ કે રોજ લઈ જતા હોય તો હું કામ એ કારે બધું કરી નાખું, એવું છે ને. મેઇન કામ એ છે, સમજ રહ્યો? કેમ ઉતાવળ છે એટલી બધી? ઉતાવળ એટલી છે? सबसे पहले कहाँ जाना है?
सबसे पहले एक ही काम है, कपड़े की दुकान पे कपड़े की दुकान पे એટલે कौन सी वाली कपड़े की दुकान वो देखते हैं, वो भी मालूम नहीं है ढूंढना है ढूंढना है। ચાલો ઢૂંઢના હે એટલે મગજની બે ત્રણ નસું છટકશે આ તો મારા પતિ તો એટલા બધા પ્રેમાળ છે ને, કદાચ કલાક થઈ જાય ને મને દુકાનમાં ને દુકાનમાં, અરે એના મોઢા પર એક્સપ્રેશન ફરે નહીં તમારે. મેઇન તો આપણે તારે ઓલો ગરબાનું ને એનું તો બધાનું સેટઅપ થઈ જ ગયું છે ને. હા, ગરબાનું તો થઈ ગયું છે, ખાલી હલ્દીનું બાકી છે. મહેંદી ને હલ્દી. મહેંદીમાં લીલું યસ અને હલ્દીમાં પીળું. યસ, કેમ પણ ખબર છે હો તમને? ખરો ટ્રેન્ડ આવેલો છે હો, પીળું લીલું લાલ. એમાં પાછું મહત્વનું એ હોય કે આપણને હરખ હોય કે ન હોય, જેના લગ્ન હોય ને એને હરખ હોય, નહીં આવું જ પહેરવાનું, આવું જ પહેરવાનું. આવી તો સગવડતા છે લ્યો તો ખબર પડે ને. એક બાંધણીની હાડીમાં વાર્તા પૂરી કરવાની હોય. બાંધણીમાં સાડીમાં વાર્તા પૂરી. હાલો મારી વખતે એવું કાંઈ નહોતું, પીઠી નોર્મલ કલરમાં નોર્મલ કપડામાં એમ પૂરી નહીં, કરી નાખી. મારી નહીં, આપણી છે. હો, એમ. તે વળી ત્યાં કર્યું હોય તો મને ખબર ન હોય. નહીં નહીં નહીં, હા. પછી બધુંય કરાવશું, પ્રી વેડિંગ શૂટ કરાવવાનું, આવી બધી રસમ કરવાની. 25 વર્ષે કરવી પડે ને. હે 25માં વર્ષે કરવા. પણ ઈ તો બધા ભલે ને 25 કરે, આપણને મોજ આવે તો આપણે 15 કરી નાખીએ, એવું કઈ નહીં થાય 15. હવે ક્યાં આગળ ક્યાં બાજુ જવાનું? આગળ ઓલા સાહિબ સ્વીટ થી આગળ છે ને ઓલું રિયા ડ્રેસીસ નામનું કંઈક છે, નવું છે. હા, હું ક્યારેય ગઈ નથી પણ એની પ્રકાશમાં 2-3 વાર જાહેરાત. અને નીતર પછી ઓલો અમૃત વાળો તો છે જ બિચારો, કોઈ ન હોય તો. ઓકે. મારે અંદર પહેલા જઈને લેવાનું હોય એમ મારી રાહે હતા. પહેલા તમે જાઓ પછી હું જાઉં એમ. આ ઘણું બધું પીળું છે જો, ગમે એ પહેર લેવાય એવું કાંઈ ન હોય. આપણે પીળા કલરથી મતલબ છે ને. નહીં ભેગું થાય મને ખબર હતી. ચાલો એક દુકાન આપણે જોઈ લીધી, હવે બીજી જઈએ. ગણવાની સાથે કેટલી થાય હે ને. હવે ક્યાં બહુ ફરવું નથી. અમૃત એ ક્યાં આવ્યું? ઓલા અંદર ખાંચામાં છે કે રોડ ઉપર ક્યાં ઈ ફેરવા કરે બહુ, એટલે મને નથી ખબર અમૃત ક્યાં આવ્યું. ઠીક ઓલો ભૂરો નામ તો ભૂલી ગયો. લોંગ. મને છે ને હા. જો યલો ને ગ્રીન નહીં મળે ને હા તો તમારી પાસે યલો ટી શર્ટ છે ને ગ્રીન ટી શર્ટ છે, હું તમારા ટી શર્ટ નીચે મારું જીન્સ પહેરું. ઓહો હો, મારું ટી શર્ટ થઈ જશે. થઈ જ જાય. આ જો કે હવે થઈ જાય. ઓકે ઓકે, હું ના નથી પાડતો, તમારે ચાલે એમ હોય તો. કાંઈ નહીં મળે ને તો ખાલી જુગાડી. ઓકે શૈલેષભાઈ, અમે નીકળ્યા છીએ કુર્તી લેવા માટે અને રસ્તામાં તમારી દુકાન આવી ગઈ ને એટલે મેડમજી કે આવા ચશ્મા બનાવવા છે કે એટલે એવું થયું છે. અમે આવી ગયા છીએ અત્યારે શૈલેષભાઈની શામ ચશ્મા ઘરમાં. બોલો ડિમાન્ડ કેવી છે? તો બતાવી જ દઉં ને ફોટો, જો સાચો. ફોટો પાડેલો રાખ્યો છે, જોયું શૈલેષભાઈ? ખાલી બહારનું જોતું હતું, અહીંથી નીકળીએ ને એનું બહારનું જોતું હતું. એ ટાઈપનો એ કલરમાં કલર આગળ છે. ઈ જ છે નહીં એમ ચેન્જ છે થોડો. મેડમને ન થયું મેડમને કલર સેટ ના થયો. આવી જશે પણ તમે જે ફોટો મોકલ્યો છે ને સેમ કલર આવી જશે. આપણે હવે ગોગલ સેટ બનાવી લઈએ. ઉનાળો ચાલ્યો જ આવે છે હે ને. આ દુકાને તો શેઠ નહીં મેળનો આવ્યો, શૈલેષભાઈની બીજી દુકાન એટલે હવે બીજી દુકાને જઈએ છીએ અમે.
બધું સરસ મજાની આકૃતિ શોપ તમે બનાવી નાખો, અમને ઉદ્ઘાટનમાં કયો નહીં, તેમ છતાં અમે નકતા થઈને તમારે ત્યાં ચશ્મા લેવા આવીએ. શું છે કાંદર? સરસ લ્યો. મારે છે ને ઓલા નંબરવાળા ગોગલ્સ બનાવવા છે. એક ઓલા એવિએટર મોડલ તો મારી આગળ પડ્યું છે, પણ હવે આ ફાઈબર ફ્રેમમાં ઓલા આવે છે ને એવા બનાવવા છે, તો મને કંઈક બતાવો એવા ગોગલ્સ ટાઈપના. એટલે મેં કે અત્યારે ચાલતું હોય લેટેસ્ટ આવું બધું ચાલે છે. ઈ સારા છે, ઓલા ઈ સારા હતા. ये चलेगा. મને પાછા નંબર વગર આઈફોનમાં મને હરખો નહીં લે. પહેરવામાં એકદમ મસ્ત. આ કલર એ સારો છે. કલર મસ્ત છે, મસ્ત કલર છે, નવો કલર છે. તો આ કર નાખીએ. બરાબર ને? કંદા સાવ બનાવી નાખો. આપણી સરસ છે ને એકદમ બહુ મોટું નહીં નાનું ફિટિંગ થઈ જાય. અહીંયા ગ્લાસ કેવો આવા નવા રાખવા છે ને. આ જ સરસ છે. શેડવાળા જે આવે છે ઈ જ છે. ગ્રેડલ છે. ફેરફાર કરશું તો પછી પાછા ગ્રેડલ શેડ. હા, એનું ઓલું થઈ જાય. કલર ઓલી મસ્ત છે. કાંઈ નહીં, આ ફાઇનલ કરી નાખો કંદર. મારા ઓલા નંબરનું ઓલું કેટલા મે મેડમ? 3G. हुआ मिला જો આ આવું આમ કંઈક આ ઓરિજિનલ મહેંદીનો ગ્રીન કલર અને ઓરિજિનલ હલ્દીનો યલો કલર એવું થયું હે ને. ઓલા બધા યલો ને એ બધા પછી ડિઝાઇનર થઈ જતા હતા. સરસ છે મેડમજી, એ મહેંદીવાલા અચ્છા છે. તારે પહેરાઈ જાય ને પછી હું એનો શર્ટ બનાવી નાખીશ. બટન તો છે જ. કોલર ભવનભાઈને કહે તો એ નાખી દેશે હે ને. મહેંદી કલરનું થયો છે, યલોનું હટવાનું સાઈઝમાં. પહેરવા જોઈએ તો એમાં બે ત્રણ ડિઝાઇન હજી છે યલો. કેમ થયું? થઈ ગયું સાઈઝ ને બધું સેટ. ગ્રીન ને યલો બંને. ચાલો ફાઇનલ મળી ગયું. આપણે જોવું છે હવે. હજી એક એક લઈ લે ને પછી પાછું પહેરવા થાય. રેવડી રેવડી. હવે ખાલી તારા ચશ્મા બાકી રહ્યા ને. શૈલેષભાઈ એવું કીધું કે હું ત્યાં ઉપર ફોટો મોકલું છું, 1-2 દિવસમાં જે જે ફોટા આવશે ને હું ફોરવર્ડ કરીશ, એટલે એ વધીને આ વીકમાં એ થઈ જાય. એટલે તારે એની તો કઈ બહુ આપણે આડે નહીં, આ તો મેરેજમાં તારે નવા પહેરવા હોય તો. ઉદ્ઘાટન તો મેરેજમાં જ કરાય ને. હા, કંટાળી ગયો તો એમ મારો દીકો કંટાળી ગયો તો. ભલે કોઈ છે નહીં ને કેમ ટાચે ને એવું તૂટ્યું ને. થૂકવાળું કરી દીધું તાર મમ્મી. મેડમના જે મેઇન કામ જે હતા ને એ તો મસ્ત રીતે પતી ગયા હે ને. જોઈતું તું એવું જ જડી ગયું. ચાલો હવે 8:30 થઈ ગયા છે. મેડમજી પાસે એની ફ્રેન્ડની ઘરે બેસવા લઈ ગયા હતા, એટલે ત્યાં પછી ટાઈમનું કાંઈ નક્કી રહી નહીં. ભૂખે લાગી ગઈ છે બહુ. હાથ પગ મોઢું ધોઈએ, જમી લઈએ, અને આવા જ સરસ મજાના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.